હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અમારા નવા વિડીયામાં સ્વાગત છે તમારું બધાનું. અને હવે તો ચા નાસ્તો કરી લો, ચાના બિસ્કિટ ખાધા છે. સંજય કચરો વાળે છે. હું આ ક્યાંક જઉં છું થાળ લઈને, તમને બતાવું છું. દેવાંશી પણ આવે છે, કારણ કે જો આવશે ને વાડીમાં આવી કેટલી મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે. મસ્તીનો ખેતરમાં તો મસ્તીનો પવન આવે જ છે. ક્યાંય થાળ દેવાંશી બોલાવી પણ નથી હજી આવતી. હવે તો બનાવી દઈએ જમવાનું. પહેલાં સંજય કે હું કચરો વાળ લઉં, પછી કે તમે જમવાનું બનાવી દો એટલે હું બનાવી દઉં. પછી તડકો થાય ને એટલે ગરમી બહુ થાય એટલે પછી બનાવવાનું મન ન થતું. પછી સવારમાં ઠંડુ ઠંડુ બનાવી દઈએ. દેવાંશી આવે છે, જો દેવાંશી આવે છે. દેવાંશી આવી છે બ્લોગ બનાવવા. દેવાંશી જય માતાજી બોલ દે બધાને. બોલ બોલ. હું માથું હલાવે એવું નહીં કરવાનું સવારમાં. જે બોલ દે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? હવે દેવાંશી છે ને બ્લોગ બનાવશે. હવે તો તું ચંપલ પહેરી નહીં આવી કેમ? હવે છે ને હું આવી છું વીણવા, જોવા ભાજી વીણવા ચાંદરજાની. અત્યારે ભાજી વીણવી છે ને એટલા માટે જોવા ચોળી પણ કેટલી સરસ દેખાય છે. ભાજી વેનું છું મેં અત્યારે, મસ્તીની ભાજી. અત્યારે ચાંદરજાની ભાજી બનાવીએ છીએ, મકાઈના રોટલા અને ચાંદરજાની ભાજી. કાં દેવાંશી? હેલો મિત્રો, કેમ છો? જુઓ મસ્ત ચાંદરજાની ભાજી વીણીએ છીએ. જુઓ કેવી સરસ ભાજી વીણીએ છીએ ચાંદરજાની. આ રીતે બધી ભાજી વીણી લઈએ છીએ. મસ્તીની ભાજી છે. આજે તો ભાજીની મોજ છે. જો આ રીતે વીણી લેવાની ભાજી. આજે તો સવારમાં ભાજીનું શાક બનાવીએ છીએ. કાં દેવાંશી? હા, આ રીતે મસ્તી ભાજી છે. ભાજી કોણ કોણ ખાય કહેજો. અમે જો મસ્તામાં ઉગી છે ને એ રાખી દીધી છે એટલે મસ્ત થઈ ગઈ છે. જો કેવી મસ્તીની ભાજી. મસ્તીના પાંદડા એકદમ સરસ કૂણા કૂણા મસ્તીના. જોવા એમ જોવે ને તો માઢામાં પોને આવી જાય એવા છે ભાજીના પાંદડા. જોવે કેવી સરસ છે ભાજી. હું બધી રીતે આ વેણી લઉં છું. આ રીતે પછી બનાવીએ છીએ. આ તો છે ને રોટલા હાથે ખાવાની છે. રોટલો મકાઈનો બનાવશું અને ભાજી બનાવશું. મસ્તીના લાગશે ભાજી. દેવાંશીને ભાજી ભાવે છે ને, દેવાંશીને બહુ ભાજી ભાવે છે એટલે બનાવી દઈએ છીએ. કાં દેવાંશી? હવે દેવાંશી પણ ભાજી વેને છે. દેવાંશી વેન તો તને આવડે? વેન જોઈ મેં જોવું. વેન 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 આવડશે? વેન વેન જોઈ. જો દેવાંશી ભાજી વીને છે. હા, એવી રીતે વેનવાનું. જો દેવાંશીને પણ આવડી જશે ભાજી વીનતા. જુઓ હા, એ રીતના વેનવાનું. દેવાંશી પણ કેવી ભાજી વીને છે. જુઓ મસ્તીની એવી. હવે છે વરસાદનું કોઈ ઠેકાણું નથી. જેવો ને તડકો કાઢે છે. આજે તો આ ચોળીમાં બધે પાણી પાવું છે સાંજના. અત્યારે કંઈ નથી કરવું. થોડીક વાર પછી આવીએ છીએ પાણી પાવા, કારણ કે અત્યારે ભાજી વીણીને જમવાનું બનાવી દઈએ. કારણ કે આજે રવિવાર છે, કોઈ નક્કી નહીં. અમારે કોઈક ને કોઈક આવી જાય એટલા માટે. કાં દેવાંશી? હવે મિત્રો, હવે છે ને બપોરના 2 વાગ્યા છે. આજે તો વહેલા હું નીંદવા આવતી, કારણ કે દરરોજ કામ નથી થતું. પછી જવાનું છે થોડીક વાર બજારમાં, એટલા માટે.
જોવું ને આ ગુવાર નીંદવાઈ છે. આ બાકી રહી ગયા હતા, થોડુંક નીંદું હતું, થોડુંક બાકી રહી ગયું હતું. આ બાજુ મકાઈ દેખાય છે ને પણ બાકી છે, એટલે નીંદીએ છીએ અત્યારે આપણે. વાવીએ છીએ નીંદીએ, જે આવે છે ને આંબામાં ટીકા મારવાના બાકી છે, ટીકા મારશું. હું નીંદું છું, પીટોળીઓ પણ બહુ વાળી છે. નીંદીએ સાયો છે એટલા માટે તડકો થોડોક લાગશે, પણ તોય નીંદવું પડે એમ છે, કારણ કે આજે ગરમી વધારે છે, વાદળ પણ થાય છે, વરસાદ આવ્યું પણ વરસાદ નથી થતો. હવે શું કરીએ, વરસાદની કંટાળી જરા થઈ ગઈ. જો આ ગુંદાનું ઝાડ છે, બધા ગુંદા પાકી નીચે ખરી જાય, કોણ ખાય? બજારમાં તો વેસાતા લઈને ખાવું પડે, અહીંયા તો ફીમાં પાકી નીચે પડીને બધા હળી જાય, એવું છે મિત્રો. હવે જાઓ તો થોડીક વાર નીંદે છે અને પછી મળીએ, નીંદી લઈએ. જો મિત્રો બહુ ગરમી થાય છે, હવે ગુવાર નીંદતો છે અને હવે મકાઈ નીંદું છું. ગરમી બહુ પડે છે, વરસાદ આવે એવું લાગે છે હવે રાતના, હવે ખબર નહીં વરસાદ આવશે કે નહીં. જો ગરમી ઘણી થાય છે ને મકાઈ જોઈ લો, મકાઈના છોડવા જોઈ શકો છો, જોઈ લો મકાઈ કેવી સરસ એવી મકાઈના છોડ. જો લપસે ને પપૈયા કેવા મસ્ત દેખાય છે, જો પપૈયા પાકેલા છે મસ્ત એવા, મસ્ત એવા પપૈયા પાક્યા છે, જોઈ શકો છો મિત્રો. નીંદે છે જો મસ્ત હોય મકાઈ નીંદીએ, કારણ કે ખડ બહુ થઈ ગયું છે. કાં દેવાની છે? હા, ખડ કેટલું બધું થઈ ગયું, નીંદવાતું પડશે. આવું અમારે કામ હોય મિત્રો, જોઈ લો મકાઈ નીંદે છે. આ દેશી છે લાલ, આ સફેદ છે દેશી, આ છે અમેરિકા.